હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે મોક ટેસ્ટ 7 હું લઈને આવ્યો છું. ખાસ કરીને આજે આપણો જે વિષય છે એ ભારતીય બંધારણ છે. યસ ફ્રેન્ડ્સ, આજના આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે છે એ આપણા ભારતીય બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, ફંડામેન્ટલ રાઇટ્સ જેને આપણે મૂળભૂત અધિકારો કહીએ છીએ, ડીપીએસપી જેને આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ, ફંડામેન્ટલ ડ્યુટીઝ જેને આપણે મૂળભૂત ફરજો કહીએ છીએ, એ સિવાય આપણે એક રીટ્સનો કોન્સેપ્ટ પણ આવે છે આર્ટિકલ નંબર 32માં અને સાથે સાથે આર્ટિકલ નંબર 226માં. અને એ જ રીતે બહુ જ અગત્યના લેન્ડમાર્ક જજમેન્ટ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એના ડિટેલ કોન્સેપ્ટને આજે આપણે સમજવાના છે એમસીક્યુ સ્વરૂપે. યસ ફ્રેન્ડ્સ, હું લઈને આવ્યો છું આપ સૌ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ આ દરેક કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપના કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર થઈ જાય. ભારતીય બંધારણ સંદર્ભે ખાસ કરીને 10 માર્કના પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. તો આ 10 માર્ક લાવવા છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી કોન્સેપ્ટ ઓફ સ્ટેટ અંડર આર્ટિકલ 12 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? ભારતના બંધારણની કલમ નંબર 12 હેઠળ રાજ્યની ડેફિનેશનમાં અથવા તો રાજ્યના કોન્સેપ્ટમાં નીચેનામાંથી કયું સમાવવામાં આવ્યું છે? ઓપ્શન એ રેલવે બોર્ડ, ઓપ્શન બી જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર, ઓપ્શન સી યુનિવર્સિટી એટલે કે યુનિવર્સિટી, ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે આર્ટિકલ નંબર 12માં. રિક્વેસ્ટ કરું છું આપ સૌને, જો આપને આન્સર આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટમાં આન્સર આપતા જજો. ક્વેશ્ચન નંબર 1માં રાજ્યની વ્યાખ્યા હેઠળ કોનો સમાવેશ થાય છે એવું પૂછેલું છે. આર્ટિકલ નંબર 12માં રાજ્યની વ્યાખ્યા આપેલી છે અને એટલા માટે રાજ્યના કોન્સેપ્ટમાં મેં પહેલાં પણ કહ્યું હતું એક અગત્યનો કોન્સેપ્ટ છે, જેમાં રેલવે બોર્ડ પણ આવી જશે, જ્યુડિશિયરીઝ પણ આવી જાય છે, યુનિવર્સિટી પણ આવી જાય છે. અને એટલા માટે ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ શું બની જશે? યસ, ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી કરેક્ટ આન્સર જે છે ડી બની જશે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. According to the Constitution of India, pre-constitutional laws inconsistent with the fundamental rights are. ભારતના બંધારણ મુજબ મૂળભૂત અધિકારો સાથે જે કાયદાઓ અસંગત છે એ પૂર્વ બંધારણીય કાયદાઓ, આ બંધારણ અમલમાં આવ્યું તે પહેલાના જે એવા કાયદાઓ છે જે આપણા મૂળભૂત અધિકારો સાથે અસંગત છે, એ કાયદાઓ કેવા ગણાશે? ઓપ્શન એ વોઇડ, રદબાતલ, ઓપ્શન બી વોઇડેબલ, રદ થવાને પાત્ર, ઓપ્શન સી રિક્વાયર્ડ ટુ બી એક્ઝામિન્ડ બાય ધી કોર્ટ, અદાલતો દ્વારા તપાસ કરવી જરૂરી બનશે, કે ઓપ્શન ડી ઉપર એકમાંથી કોઈ નહીં, નન ઓફ ધી અબોવ. તો સિમ્પલ વાત છે, ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાના જે પણ કોઈ કાયદાઓ છે આપણા, જો એ કાયદાઓ મૂળભૂત અધિકારો સાથે અસંગત છે એટલે કે સુસંગત નથી, તો એવા તમામ કાયદાઓ, યસ, અહીંયાથી 2 નંબરમાં સાચો જવાબ એ આવશે. બધા જ કાયદાઓ વોઇડ ગણાશે. ઓકે, તો વોઇડ વિલ બી કરેક્ટ આન્સર. એટલે અહીંયાથી એ સાચો જવાબ આવી જાય કે જે ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે પહેલાના જે પણ કોઈ કાયદાઓ છે જે આપણા મૂળભૂત અધિકારો સાથે અસંગત છે, તો એવા દરેક કાયદાઓ રદબાતલ એટલે કે વોઇડ ગણવાના છે. તો સિમ્પલ ક્વેશ્ચન નંબર 2 સાચો જવાબ એ આવી જશે. હવે ક્વેશ્ચન નંબર 3 સમજીએ. Which of the following is not law within the meaning of the Article 13 of the Constitution of India? ભારતના બંધારણની કલમ 13ના અર્થમાં અથવા તો અનુચ્છેદ 13ના અર્થમાં નીચેનામાંથી કયો કાયદો નથી એવું પૂછ્યું છે. કયો કાયદો નથી? ઓપ્શન એ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ, ઓપ્શન બી ગવર્મેન્ટ સર્ક્યુલર સરકારી પરિપત્ર, ઓપ્શન સી રૂલ્સ નિયમો, ઓપ્શન ડી નોટિફિકેશન એક સૂચના. તો ક્વેશ્ચન નંબર 3 બહુ સિમ્પલ છે અને આપ સૌને આવડી જાય તેવો છે. અહીંયા યાદ રાખવાનું કે ખાસ કરીને આર્ટિકલ નંબર 13ના અર્થમાં આપણે સમજી રહ્યા છે કે કયો કાયદો નથી. ફોલોઈંગ ઇઝ નોટ અ લો. તો વટહુકમ જે છે 13 મુજબ કાયદો છે, નિયમો જે છે એ પણ કાયદાનું સ્થાન ધરાવે છે, નોટિફિકેશન પણ કાયદાનું સ્થાન ધરાવે છે, પણ ગવર્મેન્ટ સર્ક્યુલર જે છે અહીંયાથી
ઓકે, ગવર્મેન્ટ સર્ક્યુલર જે છે સરકારી પરિપત્રનો કોઈ કોન્સેપ્ટ 13 નંબરમાં નથી અને એટલા માટે સાચો જવાબ બી બની જાય. બી વિલ બી કરેક્ટ આન્સર કે આર્ટિકલ નંબર 13 હેઠળ ગવર્મેન્ટ સર્ક્યુલર જે છે એ કાયદો ગણાશે નહીં. ક્વેશ્ચન નંબર 3 કરેક્ટ આન્સર વિલ બી બી. ઓકે, ક્લિયર? યસ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 તરફ. ક્વેશ્ચન નંબર 4 ની વાત કરું તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ઇન ઇન્ડિયા કેન બી ચેલેન્જ. અહીંયા કહે છે કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ જે છે ભારતમાં બંધારણીય સુધારાને ક્યાં પડકારી શકાશે? કોઈ બંધારણીય સુધારો આવ્યો છે ભારતમાં, તેને પડકારવો હોય, એને ચેલેન્જ કરવો હોય તો ક્યાં જવું પડે? ઓપ્શન એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત. ઓપ્શન સી હાઈકોર્ટ કે ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ બોથ. તો શું આવશે જવાબ? તો સિમ્પલ વાત છે કે બંધારણીય સુધારાને જ્યારે તમારે પડકારવો છે, ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ અહીંયાથી ડી બની જશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. સુપ્રીમ કોર્ટમાં પણ તમે જઈ શકો અને હાઈકોર્ટમાં પણ જઈ શકો, એમ બંને જગ્યાએ જઈ શકો અને એટલા માટે ડી જવાબ કરેક્ટ બની જશે. સિમ્પલ છે, આ તો આપ સૌને આવડી જ ગયો હશે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. આર્ટિકલ નંબર 14 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ પ્રોહિબિટ. ભારતીય બંધારણના અનુચ્છેદ કલમ નંબર શું પ્રતિબંધિત કરતી નથી? ખાસ કરીને આર્ટિકલ 14 ની વાત છે, શું પ્રતિબંધિત કરતી નથી? ઓપ્શન એ ક્લાસ લેજિસ્લેશન એટલે કે વર્ગ કાયદો. ઓપ્શન બી સ્પેશિયલ ટ્રીટમેન્ટ ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, અમુક વ્યક્તિ માટે વિશેષ સારવાર. ઓપ્શન સી ટ્રીટમેન્ટ અનઇક્વલ ટુ એન ઇક્વલ ફૂટિંગ, સમાન ધોરણે અસમાન સારવાર. કે ઓપ્શન ડી રીઝનેબલ ક્લાસિફિકેશન, વાજબી વર્ગીકરણ. તો આર્ટિકલ નંબર 4 જે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની વાત કરે છે અને એ પ્રોહિબિટ કરતી નથી. શું પ્રોહિબિટ કરતી નથી? શું પ્રતિબંધિત નથી કરતી? તો 5 નંબરની વાત છે, અનુચ્છેદ ખાસ કરીને 14 ની વાત થઈ રહી છે. તો ક્વેશ્ચન નંબર 5માં સાચો જવાબ ડી આવશે. રીઝનેબલ વર્ગીકરણ અથવા રીઝનેબલ ક્લાસિફિકેશનનો કોન્સેપ્ટ ત્યાં નથી, એટલે કે કોઈ ક્લાસ નથી. દરેક માટે, ભારતમાં દરેક વ્યક્તિ માટે સમાન કાયદો અને કાયદાનું સમાન રક્ષણ રહેશે. એ કોઈ ક્લાસિફિકેશન નથી કરતી ને એટલા માટે સાચો જવાબ ડી બની જશે. અહીંયાથી 5 નંબરમાં કરેક્ટ આન્સર ડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. The equal protection of laws in Article 14 has been taken from. અહીંયા કહેવામાં આવ્યું કે equal protection of law જે છે એ આર્ટિકલ નંબર 14માં એ ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે લીધું છે, જે બ્રિટિશ બંધારણ છે એમાંથી લીધું છે. ઓપ્શન બી અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાંથી લીધું છે. ઓપ્શન સી ઓસ્ટ્રેલિયન કોન્સ્ટિટ્યુશનમાંથી લીધું છે. ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો ક્વેશ્ચન નંબર 6માં જે છે કાયદાઓનું સમાન રક્ષણ આપણે અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાંથી લીધું છે અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ બી આવી જશે. બી વિલ બી કરેક્ટ આન્સર. આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે કારણ કે વારંવાર આવો ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે. ઓકે, ક્લિયર? યસ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તરફ. ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અંડર આર્ટિકલ 14 અવાઇલેબલ ટુ હોમ. અહીંયા પૂછવામાં આવ્યું કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આર્ટિકલ નંબર 14 હેઠળ કોના માટે ઉપલબ્ધ છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કોના માટે ઉપલબ્ધ છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઇક્વાલિટી બિફોર લો? ભારતના નાગરિકો, સિટીઝન્સ માટે. ઓપ્શન બી ઓલ પર્સન્સ, દરેક વ્યક્તિઓ માટે. ઓપ્શન સી બોથ એ એન્ડ બી, એ અને બી બંને માટે. ઓપ્શન સી નન ઓફ ધી અબોવ, ઉપરમાંથી કોઈ નહીં. તો ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે અનુચ્છેદ નંબર 14ની વાત થઈ રહી છે, ક્વેશ્ચન નંબર 7ની જે વાત છે એમાં સાચો જવાબ શું આવશે? સી આવે અહીંયાથી, કારણ કે દરેક વ્યક્તિઓ પણ આવશે, નાગરિકો પણ એમાં સમાવિષ્ટ છે ને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ સી બની જશે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ધી ફંડામેન્ટલ રાઇટ્સ અવેલેબલ ઓનલી ટુ સિટીઝન ઓફ ઇન્ડિયા ઇઝ ધી રાઇટ અંડર આર્ટિકલ. અહીંયા કહે છે કે જે ફંડામેન્ટલ રાઇટ જે છે માત્ર ભારતના નાગરિકોને જ ઉપલબ્ધ છે એવા મૂળભૂત અધિકારની વાત કરીએ તો એ અધિકાર કયા કલમ હેઠળ છે? આર્ટિકલ 14, આર્ટિકલ 15, આર્ટિકલ 20 કે આર્ટિકલ 22? તો 8 નંબરમાં સાચો જવાબ બની જશે બી. આર્ટિકલ નંબર 15નો આ કોન્સેપ્ટ છે ને એટલા માટે કરેક્ટ આન્સર સી બની જાય. આર્ટિકલ નંબર 15 જે છે કરેક્ટ આન્સર બની જશે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે વિચ વન ઓફ ધી ફોલોઇંગ ઇઝ અ ગ્રાઉન્ડ which is not mentioned in both Article 15 and 16 on which the state cannot discriminate. એટલે કે નીચેનામાં તો કયું એક આધાર છે જેનો કલમ 15 અને 16, આર્ટિકલ 15 અને 16 બંનેમાં ઉલ્લેખ નથી
કે જેના પર રાજ્ય ભેદભાવ કરી શકે. આપણે બીજું બધું જોયું છે કે આના પર રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. તેવું કયું નથી એવું જોવાનું છે. રેસ એટલે કે જાતિ, કાસ્ટ એટલે કે જ્ઞાતિ, રેસિડન્સ એટલે કે રહેઠાણ, પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મસ્થળ. તો આ સિમ્પલ વાત છે પણ ઇઝી છે. ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ શું આવશે? સી, રેસિડેન્ટ. રહેઠાણનો કોન્સેપ્ટ નથી. રેસ, કાસ્ટ, પ્લેસ ઓફ બર્થ છે પણ રહેઠાણ નથી ને એટલા માટે કરેક્ટ આન્સર જે છે સી બની જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 જે છે જેનો આન્સર આપે મને કોમેન્ટ કરીને આપવાનો છે. આગળ પણ આપણે જઈશું નેક્સ્ટ પાર્ટમાં, પણ હજુ ઘણા બધા MCQs જોવાના છે. નેક્સ્ટ પાર્ટ બહુ જ જલ્દી હું લઈને આવીશ, પણ જો આપનો સપોર્ટ રહ્યો, ખાસ કરીને આપે આન્સર આપ્યા તો જલ્દીથી જલ્દી નેક્સ્ટ પાર્ટ આવી જશે. 10 નંબરના ક્વેશ્ચનનો આપે આન્સર મને આપવાનો છે. ભારતીય બંધારણનો નેક્સ્ટ પાર્ટ જે છે એક અલગથી આ જે ભારતીય બંધારણના કોન્સેપ્ટના જે MCQs છે એ અલગથી પાર્ટ આવતા રહેશે, પણ આ 10 નંબરનો ક્વેશ્ચનનો આન્સર આપ આપી દેજો. હજુ બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ અહીંયાથી આપણે જોવાના છીએ, પણ તમારે આ ક્વેશ્ચનનો આન્સર જરૂરથી આપવો પડશે. ક્વેશ્ચન નંબર 10માં પ્રેક્ટિસિંગ અનટચેબિલિટી ઇઝ, અસ્પૃશ્યતાનું પાલન કરવું એ શું છે? ઓપ્શન એ, બંધારણીય અધિકારનું ઉલ્લંઘન, વાયોલેશન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન રાઇટ. ઓપ્શન બી, ક્રિમિનલ ઓફેન્સ, એક ફોજદારી ગુનો. ઓપ્શન સી, બોથ એ એન્ડ બી, અહીંયા ને બી બંને. કે ઓપ્શન ડી, વાયોલેશન ઓફ અ લીગલ રાઇટ ઓનલી, માત્ર કાનૂની અધિકારનું ઉલ્લંઘન. તો અનટચેબિલિટીની પ્રેક્ટિસ કરવી એ ત્યાં પર્ટિક્યુલર આર્ટિકલ નંબર 17માં લખેલું છે અને આપને એનો આન્સર આવડતો જ હશે. જો આપને આ ક્વેશ્ચનનો આન્સર આવડે છે તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. નેક્સ્ટ પાર્ટ બહુ જ જલ્દી હું અપલોડ કરવાનો છું, પણ આપ એકવાર લાઇક કરી દેજો વિડીયોને ને સાથે સાથે આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. નેક્સ્ટ પાર્ટ બહુ જ જલ્દી આવી રહ્યો છે ને એટલા માટે ખાસ કરીને એક વિડીયોને લાઇક જરૂરથી બને છે અને કોમેન્ટ જરૂરથી કરજો ક્વેશ્ચનના આન્સર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બહુ જ જલ્દી. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.